ચારની જમીન રાખવી છે. પેલા ચાનો આજનું કાલ મળતા નહીં, મારે જમીન જોવા જવું પડશે. લાગ દો ચાનાજીને હું ફોન કરું. હલો ચાનાજી, હા બોલો હરખાજી. શું કરો છો? બસ ઘરે હતા. તો પેલું જમીનનું તમે શું કર્યું? મારે જમીન જોવા આપવું છે. જમી શું આવું છે? હોય તો ફૂમતો તો અહીંયા જ હશે. એ હશે એમ? હવે તો હું રૂબરૂ એ જઈને મળી આવીએ ને. હા તો પેલા તમે જમી જોતા હોય ને પછી આપણે તો હા ને એવું કરું એમ ને? હવે એ સારું હેડો તા. હા હરખાજી, જમીન જેટલી છે એને? ઓ અહીંયા તો જમી તો ફૂમતા કાકાના ખૂબ છે, પણ અહીંયા કોઈ પાર જ નહીં જમીનો તો. એવું છે એમ? હવે એટલે કોઈ ગામમાં કોઈની પડે પડે તો ભેગી નહીં કરી? ના ના આ તો માથા ભારે હોય પડે પડે ભેગી કરી હોય. ના ના એવું કોઈ નહીં. તમારે કેટલી વીઘા લેવી છે? મારે તો લેવી છે 20-25 વીઘા જેવી. કોણ? એમ તો અહીંયા 50 વીઘા હાલ તો હાલવાની જ છે. 50 વીઘા હાલવાની છે? હવે હેડો તો આપણે કોઈક સેટલમેન્ટ કરશે પછી. હા હો એ સારું. તો મને એને વાત કરાવડાવજો. જો અહીંયા હોના જેવી જમી છે હા, અને વ્યાજબી ભાવે હાલવાની છે પાછી. તો હવે હોના જેવી જમીન શું કામ વેચી રહ્યા? પણ અહીંયાનો કોઈક પ્રોબ્લેમ હશે એટલે વેચવી છે. એવું છે એમ ને? હા કોઈ દેવામાં તો નહીં આયા? ના ના હરખાજી, હા બોલો. એ ફૂમતો કાકો છે ને હા, એ લે વેચાણ નું જમીનો કરે જ છે. એવું છે એમ ને? ઓવે એટલે શું લે વેચ કરે છે? જમીન 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 લે વેચ કરે છે એમ? હા. હું તો કોઈ બીજું લે વેચ કરે છે? ના ના જમીનો વેચાણ કરે છે ને લે ઓમાં વેચાતી લઈને વેચે છે. બોલ. હરખાજી, હા, જમીન લે છે ને વેચે છે એવું કરે છે રાય. એવું છે એમ ને? હા સારું છે, સારી જમીન હશે તો આપણે રાખશે ફરી. હા તો તમે જોવા આવજો એક ધંધા. હા પછી ફૂમતા કાકાને તમે મુલાકાત કરો પેલી. હા, અહીંયા કેટલા વીઘા હાલવાની છે તમારે કેટલી લેવાની છે એ અહીંયા ફૂમતા કાકાને કહેજો. પછી હું જોઈને આવું. હા પછી આપણે બે રૂબરૂ જા. ચાલે તો ચાલે ને? હવે ચાલે. પછી સેટિંગ કરશે આપણે. હા બેઠી તો બધી બેઠક ઉપર થઈ જાય. એવું એમ ને? હા જમીન વાળા માલિક રહ્યા હા એ તમારી શરમ ભરશી પછી? હા અડધી રાતની ભરે ખરાબ બપોરે શરમ તો ભરે છે. અલા ખરાબ બપોરે તો ભરે, પણ રાતના જ કોઈ ના ભરે. ના ના રાતની શરમ ભરે આપણે એક જ ફોને રાતના હાજર પછી શરમ ભરે ને તો બૈડા હોતે જ હોય. ના ના એ તો ફૂમતો એવું નહીં હરખાજી, હા, પણ ફૂમતો કાકો મોણા હારો છે પાછો. એવું છે એમ ને? હા સારું હેડો તો હું મુલાકાત કરું હવે કેવા માણસ છે કેવા નહીં. હા તો તમે પેલી મુલાકાત કરી લો. રેડી? એ સારું હેડો તાણ. એ હારો હેડો. હો, એ હા હું જાતા આવું તાણ. એ હા તમે જઈને પણ મને ફોન કરો. મારમાં લોકેશન નાખી દેજો તમે. હા તો હું લોકેશન નાખું બરાબર, હા, એટલે તમે નકર હું તો અહીંયા નવો નવો માણસ ચો રખડ્યો પાછો. ના ના લોકેશન નાખું છું ને હું. હા, લોકેશન નાખી દો મારમાં. અને ફૂમતો કાકો અહીંયા હશે જ પાછા. એ હસી દીધા. હવ એ સારું હેડો. એ હારો હેડો. સ્ટાર્ટ. હવે ફૂમતા કાકા જોડે જવું છે મારે. એ જાતા હવે ચેવી જમીન છે એની, ચેવી જમીન નહીં. જો જમીન સારી હોય ને તો પસા વીઘાનો સોદો મારી દેવો છે એટલે આપણે શાંતિ. ગમે વાઈખો છોકરા ને બધાય મજા કરે. અને પછી તો મારે જતું રહેવું છે ફરવા. છોકરાને બધું કામ કરવા આલી અને મારે જતું રહેવું છે ફરવા. બાર ધોમની જાત્રા કરવા જતું રહેવું છે. આટલી જમીનનો સોદો થઈ જાય ને તો બસ છે. ભાવમાં બેસી જાય ને તો બસ ભાવમાં તાલો આવી જાય ને તો બસ આપણા પાસે પૈસા તો ઘણાય છે. પણ શું કે તોય થોડા જમીનમાં ભાવ ઉતરીને તો આપણે એમ કે આપણાને થોડું ફાયદો થાય એમ. મોટું ઢાળ્યું તબેલો ને બધું કરવું છે અને લાઈ દેવી છે 25-30 ભેંસો અને પછી સુખ શાંતિ કામ કરી અને ખાવું છે. પણ પૈસા તો અમે ઘણાય છે. એક મોટું ફાર્મ હાઉસ તૈયાર કરી દેવું છે અને એમાં 100-7 માણસો રાખી દેવા છે અને પછી બેઠા બેઠા રોટલા ખાવા છે. હવે મજૂરી મિલ દેવી છે. આટલી જમીનનો સોદો થઈ જાય ને એટલે બસ છે. અહીંયા જાની હોય ને હવે જમીનની મેં વાત કરી છે ચાનાજીને. ગરાક મેલી છે હવે કોઈ નક્કી નહીં હોતું કોણ ગરાકાનું. અને એક ગરાક આવે ને એક જાય છે પાછો. હોય તો મારે લગભગ કેટલા ગરાક ગઈ ગયા, થોડા ઘણા લગભગ તો બહી જેવા ઉપર રહી ગયા છે કોણ. અને હવે નજીમ તો કોઈ મળતું નથી. અને લેબડો હતો એ નજી આ એક તણાઈ ગયો. અને હવે આ બાવળીઓ છે અને એમ જ તડકો ચો પડે છે રારો. એટલે હું તો આ જમીનનું લોકેશન નાખ્યું. લોકેશન ઉપર હું તો આવી ગયો છું અને આ જમીનના માલિકે દેખાતા નહીં. એટલે આ ફૂમતા કાકા જમીન ચી છે? અહીંયા ભાઈ તમે ચોથી આવ્યા છો? હા, મને તો ચેનજીજીએ મેલ્યો છે. ચેનજી મેલા ને તમારે ઓય તો આવો બેહો લેબ. તમારા છે લેબડા સીધ નીકળ્યું છે તરમાં ચોય. આજે આ તાર હાલે લેબડો છે જો આ તો બાવળિયાના કોટા છે. અહીંયા આપણે આ 2025 નો નવો આવ્યો છે લેબડો એમ. 2025 નો નવો આવ્યો એમ? ઓવે તાને. પણ તમે આ તો તડકે બેઠા છો ને. અહીંયા તાને તડકો નથી પણ આડ્યો. અને તમારું નામ શું? અને અમારું નામ ફૂમતાલજી નામ છે. ફૂમતાલજી એમ? જમીન તમારી વેચવાની છે? અહીંયા હોય તાર મારે વેચવાની છે. કેટલા વીઘા જમીન છે તમારે?
જમીન તો કો નજર પોકે એટલી ગડા મારી જમીન છે કોણ આજે બધી હોય કેટલી હાલવાની છે? અહીંયા હાલવાની તમારે કેટલી રાખવી શકો 50 વીઘા જે અંદાજ છે તમારે 50 વીઘાનું સેટિંગ થઈ જાય તો કરી નાખ. હવે પેલા ગોળ કે હેડ તો માણસ ચો આવી ગયો છે 50 વીઘા લે તો 50 વીઘા હાઈટ કે હાઈટ અને આમ કરીને આમ નજર નાખે ને ખાલી કે આ બધી રાખવી છે તો આલી જેવી છે મારે તો. અને હું શું કહું તમને હા બોલો. તમારે 50 સુધી રાખવી છે એમ ઓવે. તો કશો વાંધો નહીં જમીન તો આલી દે આપણે હા. અને